મમ્મી, પપ્પા નથી ઈચ્છતા તો આ નોકરી છોડી દો ને તમે. શું જરૂર છે એવી નોકરીની જેના લીધેથી તમારા બંને વચ્ચે ઝઘડા થાય? મમ્મી, ખરી વાત છે પાયલની. આ ઝઘડાનું મૂળ કારણ તો તમારી નોકરી જ છે ને. બસ, તમારે બંને આ બાબતે બોલવાની કોઈ જરૂર નથી. આનો નિવેડો તો હું લાવીને જ રહીશ. હા બેના, કેમ છો ભાઈ? બેસ. તમને એમ હતું ને કે મારા બોસ સાથે મારે આડા સંબંધ છે એવી તમે શંકા કરી હતી ને? હા તો વળી શંકાની વાત કે આવી એમાં છે શંકા. નહીતર બાર ભણેલા ઠોઠિયાને નોકરીના 50,000 આપે કોણ? બસ હર્ષાબેન, મોઢું સંભાળીને જ વાત કરજો. જો હું બોલવાનું ચાલુ કરીશ ને તો 1 મિનિટ અહીંયા તમે ઊભા નહીં રહી શકો, કારણ કે તમારા ભોપાળા જગ આખામાં જાહેર છે. હર્ષા, તું અત્યારે ચૂપ થઈ જા. તારે કાંઈ બોલવાની જરૂર નથી. હા, તમારી વાત એકદમ બરાબર છે, સમજ્યા? હવે તમારે પણ કઈ બોલવાની જરૂર નથી. હવે માત્ર ને માત્ર અમે બોલશું અને તમે સાંભળશો. સર, હવે તમે જણાવો કે આપણા વચ્ચે કયો સંબંધ છે અને મારી લાયકાત ન હોવા છતાં પણ તમે મને આ પ્રમોશન કેમ આપ્યું છે? પ્રવીણભાઈ, એ હકીકત છે કે રાધાબેનની લાયકાત ના હોવા છતાં મેં એને આ પ્રમોશન આપ્યું, એને આટલો ઊંચો પગાર આપ્યો. પણ એનું કારણ માત્ર ને માત્ર એક જ છે. યો જુઓ,